વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજથી આપણે પ્રકરણ 7 યામ ભૂમિથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો સ્વાધ્યાય 7.1 ના દાખલાથી જ આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ. દાખલાની રકમ છે પહેલા કાઉન્સમાં 2 અને 3 અને બીજા કાઉન્સમાં 4 અને 1. આ દાખલામાં આપણે બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધવાનું છે અને આ દાખલો માર્ચ 2024માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો જવાબ શરૂ કરીએ. ધારો કે P કાઉન્સમાં 2 અને 3 અને Q કાઉન્સમાં 4 અને 1 છે. તો સૌથી પહેલા તો આપણે સૂત્ર જાણી લઈએ. PQ બરાબર વર્ગમૂળમાં કાઉન્સમાં x1 ઓછા x2 કાઉન્સ પૂરો આખાનો વર્ગ વત્તા કાઉન્સમાં y1 ઓછા y2 કાઉન્સ પૂરો આખાનો વર્ગ. આ આપણું સૂત્ર છે. હવે તમને કદાચ થતું હોય કે x1 કોને કેવો અને y1 કોને કેવો અને x2 કોને કેવો અને y2 કોને કેવો. તો P ની પહેલી સંખ્યા એટલે કે 2 એ થશે x1 અને Q ની પહેલી સંખ્યા એટલે કે 4 એ થશે x2. તેવી જ રીતે y1 P ની બીજી સંખ્યા જે 3 છે તે થશે અને Q ની બીજી સંખ્યા એટલે કે 1 એ થશે y2. તો આપણે કિંમતો તો મળી ગઈ છે. તો ચાલો હવે સૂત્રમાં મૂકીએ. PQ બરાબર વર્ગમૂળમાં કાઉન્સમાં 2 ઓછા 4 આખાનો વર્ગ વત્તા 3 ઓછા 1 આખાનો વર્ગ. હવે 2 માંથી 4 કાઢીએ તો રે ઓછા 2 અને 3 માંથી 1 કાઢીએ તો રે 2. તો ચાલો લખી લઈએ. PQ બરાબર વર્ગમૂળમાં કાઉન્સમાં ઓછા 2 આખાનો વર્ગ વત્તા 2 નો વર્ગ. હવે એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે પણ સંખ્યાની આગળ માઇનસની નિશાની હોય અને એનો વર્ગ કરવાનો હોય તો એનો જવાબ પ્લસમાં જ આવે હંમેશા. માટે અહીં -2 નો વર્ગ થશે 4 અને 2 નો વર્ગ પણ થશે 4. તો ચાલો લખી લઈએ. PQ બરાબર 4 વત્તા 4. 4 વત્તા 4 કેટલા થાય? 8 થાય. માટે PQ બરાબર 8. હા, હવે આપણે 8 નું વર્ગમૂળ કાઢી શકીએ છીએ. ના, આમ સીધી રીતે તો નથી કાઢી શકતા, પણ શું આપણે 8 ને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવી રીતે લખી શકીએ છીએ? હા, એવી રીતે લખી શકીએ છીએ, કારણ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થાય 8, 2 દુ 4, 4 દુ 8 થઈ ગયું. તો ચાલો લખી લઈએ. PQ બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે વર્ગમૂળમાં જોડી બનાવતા આવવાની. જ્યારે જોડી બને એ સંખ્યા બારે લખતા આવવાની. તો અહીં તો 2 2 ની એક જ જોડી બને છે. 2 જણની જોડી બને આપણે એ તો જાણીએ જ છીએ. તો 2 2 ની એક જ જોડી બને છે તો એક જ વાર 2 બારે આવશે. માટે આપણો જવાબ થશે PQ બરાબર 2 વર્ગમૂળમાં 2. આ આપણો જવાબ થશે. આપણો આ દાખલો અહીં પૂરો થાય છે. આજના બીજા દાખલાની રકમ છે પહેલા કાઉન્સમાં -5 અને 7 અને બીજા કાઉન્સમાં -1 અને 3. આપણે આમાં પણ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધવાનું છે અને આ દાખલો પણ માર્ચ 2023માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ઇમ્પોર્ટન્ટ જ રહેશે. તો સૌથી પહેલા તો લખવાનું. ધારો કે P કાઉન્સમાં -5 અને 7 અને Q કાઉન્સમાં -1 અને 3 છે. તો પછી તો આપણે સૂત્ર જ લખવાનું. સૌથી પહેલા PQ બરાબર વર્ગમૂળમાં કાઉન્સમાં x1 ઓછા x2 કાઉન્સ પૂરો આખાનો વર્ગ વત્તા કાઉન્સમાં y1 ઓછા y2 કાઉન્સ પૂરો આખાનો વર્ગ. હવે આપણે જાણીએ છીએ x1 આમાં છે -5 અને x2 આમાં છે -1. તેવી જ રીતે y1 છે 7 અને y2 છે 3. તો ચાલો કિંમત મૂકીએ. PQ બરાબર વર્ગમૂળમાં કાઉન્સમાં -5 ઓછા 1 આખાનો વર્ગ વત્તા કાઉન્સમાં 7 ઓછા 3 આખાનો વર્ગ. હવે જે -5 ઓછા 1 છે ને, તેમાં આપણે એમ લખી શકીએ કે -5 વત્તા 1, કારણ કે ઓછા ઓછા સરવાળો થઈ જાય. તો ચાલો લખી લઈએ. PQ બરાબર વર્ગમૂળમાં કાઉન્સમાં -5 વત્તા 1 કાઉન્સ પૂરો આખાનો વર્ગ વત્તા 7 ઓછા 3 કાઉન્સ પૂરો આખાનો વર્ગ. હવે પહેલા કાઉન્સમાં તો થશે બાદબાકી. -5 વત્તા 1, ઓછા વત્તા બાદબાકી મોટા પદની નિશાની, તે આપણે જાણીએ છીએ. એટલે કે 5 માંથી 1 જાય તો વધે 4, પણ કેવા વધશે 4? ઓછા 4. અને 7 માંથી 3 જાય તો એ વધે 4. માટે PQ બરાબર વર્ગમૂળમાં કાઉન્સમાં -4 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. મેં આગળના દાખલામાં પણ કીધું કે ઓછા નિશાનીનો વર્ગ કરવાનો હોય તો જવાબ હંમેશા પ્લસમાં આવે. માટે અહીં 4 નો વર્ગ થશે 16 અને ઓછા 4 નો વર્ગ પણ થશે 16. માટે PQ બરાબર વર્ગમૂળમાં 16 વત્તા 16. 16 વત્તા 16 કેટલા થાય? 32. માટે PQ બરાબર વર્ગમૂળમાં 32. હવે આપણે 32 ને વર્ગમૂળમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવી રીતે લખી શકીએ. થાય તો 32 જ. તો ચાલો લખી લઈએ. માટે PQ બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થાય છે 32 જ. હવે આપણે પેર બનાવવાની. એક પેર આ બની જશે 2 ગુણ્યા 2 અને બીજી પેર આપણી બની જશે આ 2 ગુણ્યા 2.
હવે આપણે કાઉન્ટ્સની બારે કાઢવાનું એક જ વાર બગડો અને બીજી વાર બગડો. એ કેવી રીતે કરવાનું? PQ બરાબર 2 ગુણ્યા 2 વર્ગમૂળમાં 2. જે આ છેલ્લો બગડો વધી ગયો એ વર્ગમૂળમાં જ રહી ગયો. હવે 2 ગુણ્યા 2 કેટલા થાય? 2 ગુણ્યા 2 થાય 4. માટે આપણો જવાબ થશે PQ બરાબર 4 વર્ગમૂળમાં 2. આજનો આ દાખલો પણ અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.